જેડા રોડ ઉપર રહેતા વ્યક્તિ છે, કૃષ્ણા પાર્ક સોસાયટી અંદર છે। આ લોકોએ 15 દિવસ પહેલા રોડ ખોદી નાખ્યો, પછી પાણીની બધી પાઇપલાઇન તોડી નાખી। 2-3 વખત લોકો પાઇપલાઇન હાંધી ગયા, એકોય પાઇપલાઇનમાં પાણી જાતું નથી, બધું બહાર આવે છે। રોજે રોજ કદળો બહાર આવે। અમે 5 દિવસ ત્યાં ઘરની અંદર નહીં શાકભાજી લેવા જવા માટે, નહીં દૂધ છાશ, ઘરના જીવન જરૂરી રસ્તા તો જોઈએ, છોકરા સ્કૂલે મૂકવા જવા, તેડવા જવા, શું કરવાનું? આવી રીતે ઘરમાં પુરાઈને રહેવાનું। આજે ત્યાં કેટલા જણા પડે છે, લપટીને પડ્યા, માથામાં લાગ્યું, હાથ પગ ભાંગ્યા, તો આનો જવાબ શું કરવાનો? રોજ ઉઠીને ડેલીની બાયણે નીકળાતું નથી। અહીંયા અમે રોડ એટલા માટે રોક્યો છે કે રસ્તા અંદર સોસાયટી જોવા આવો કે તમે આ શું હાલત કરી છે। કોર્પોરેટર સંજયભાઈ કોરડિયા છે, મત જોતો હોય તો 4 વાર આવે છે ઘર આગળ, અત્યારે જોવાય નથી આવતા। પબ્લિકને કોઈ સાથ આપવા વાળું છે કે નહીં? મત જોઈ તો ભજીયા ખાઈ જાવ, તમારે ગટારું થઈ જાય, રોડ થઈ જાય, અત્યારે કોઈને કાંઈ પડી નથી। મારું નામ ભાવનાબેન ઝાલાવાડિયા છે। હું કૃષ્ણા પાર્ક સોસાયટીમાં, ઝાંઝેડા રોડ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહું છું। અત્યારે આ 15 વર્ષ થયા નગરપાલિકા છે, અત્યારે આ રસ્તાની હાલત તમે જુઓ। થોડી વાર થાય તા ગટર વાળા આવશે, થોડીક વાર થાય તા પાણી વાળા આવશે, થોડી વાર થાય તા ગેસ લાઈન વાળા આવશે, બધા ખોદીને વયા જાય છે। આમાં ગેસની લાઈન લીકેજ 2 વખત થયેલી હતી। હવે આમાં જવાબદારી કોની? આમાં અમારા ગટરના ખાડા એટલા મોટા છે કે એમાં બધા કેટલી વખત કેટલા છોકરા પડ્યા છે, મોટી ઉંમરના હોતે પડ્યા છે, તો આમાં જવાબદારી કોણ લે છે? આ નગરપાલિકા છે કે શું છે? અમે રસ્તા રોકો માટે આવ્યા છીએ, કોઈ અમને જવાબ દેતું નથી। અમે નગરપાલિકાએ જઈ આવ્યા છીએ, અમારા વોર્ડના કોર્પોરેટર સંજયભાઈ કોરડિયા છે, પણ કોઈ આવ્યું નથી। હેમાંશુભાઈ ફળ કોઈ પણ જોવા આવતું નથી। હું વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર ડોક્ટર સીમાબેન પીપલિયા। આજે સવારથી જ મહિલાઓ દ્વારા એક રોડનું ચક્કાજામ કરવામાં આવ્યું છે અને એમની માગણીઓ પણ વ્યાજબી છે। રોડ રસ્તા 3 લાઈન એકસાથે ખોદકામ ચાલુ હોવાથી બધું જ રસ્તા થોડા બગડેલા છે અને લોકોને થોડી હાલાકી થાય છે, તો એ માટેની કામગીરી અમારી ચાલુ જ છે અને અત્યારે પણ પર્સનલ બધું કામગીરી નિહાળી અને તાત્કાલિક એનો નિકાલ થાય એ માટેના પ્રયત્નો અમારા ચાલુ જ છે। અને હું સમગ્ર બધા જ કોર્પોરેટર વતી હું બધાની માફી માગું છું અને બને એટલું શક્ય કામ થાય અને લોકો ફરીથી એનું વાહન વ્યવહાર બધું સરસ ચાલુ થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ રહેશે। આજે ઝાંઝેડા મુખ્ય રોડ ઉપર શ્રી આપાનવાડી ગલી અને જીવનધારા સોસાયટીના રહીશો દ્વારા ચોમાસાને લીધે રોડ મોટરેબલ ન હોવાને લીધે અને 2-4 દિવસ થઈ ગયા બાદ પણ હજી સુધી તેમને જે સંતોષકારક કામગીરી થવી જોઈએ એ રીતની કામગીરી થઈ શકેલ નહીં એવું એમની રજૂઆત હતી। અમોને પણ અલગ અલગ માધ્યમથી કોર્પોરેશન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી આ બધી ફરિયાદો મળેલ અને એજન્સી જે દિવસે વરસાદ બંધ થયો તે દિવસથી કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી અલગ અલગ વિસ્તારમાં, બધા આખા જૂનાગઢની વાત કરું છું, કોઈ એક વિસ્તારની વાત નથી કરતો, જેને લીધે કદાચ એમનો ધીરજ છે એ ખૂટી ગયો હોય, એમને વિશ્વાસ ન હોય કે અહીંયા સુધી કદાચ પહોંચે કે ન પહોંચે, ત્યાં સુધીમાં સ્કૂલ ચાલુ છે અને વાન ખૂંચવાના, ચાલા કીચડના જે વરસાદ ચાલુ હોય ત્યારે સ્વાભાવિક છે કે થાય। અને આ વિસ્તારમાં અમારે પાણીની લાઈન અને ભૂગર્ભ ગટર અને ગેસની લાઈન એવી 3 યુટિલિટીનું કામગીરી જસ્ટ હજી હમણાં અમુક જગ્યાએ પૂર્ણ થઈ ગઈ છે, અમુક જગ્યાએ ટેસ્ટિંગનું કામ ચાલુ હતું, રોડ બનાવવાનું કામ ચાલુ હતું। એ દરમિયાન વરસાદ આવવાને લીધે હાલ આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય એવું અમે બધા એમની ઈચ્છા હતી કે સાફ સર્વે કરીને ગલીમાં દરેક ઘરે આપ આવો અને પરિસ્થિતિ રૂબરૂ જોઈને ચેક કરો। જે અમે આખા વિસ્તારમાં જઈને પરિસ્થિતિ જોઈ છે। જે મટીરિયલ નાખવામાં આવેલ છે એ હજી પહેલા તબક્કાનું છે, જેમ જીએસબી નખાય એની ઉપર પાછું બીજી ટ્રીટમેન્ટ થાય, પણ જે વરસાદ ચાલુ હોય ત્યારે એ વસ્તુ નથી થતી। જે સમયમાં તાત્કાલિક માગણી છે એ કદાચ પહોંચી શકાયેલી ન હોય એ સ્વાભાવિક છે, જેથી અમે આજે જે એમને પ્રાયોરિટીમાં રોડ કહેતા છે કે આટલા રોડ અમને પ્રાયોરિટીમાં પહેલાં પૂર્ણ કરજો, અંદરની ગલીને એ બધું તમે પાછળથી કરજો। અમારા પ્રશ્નો, મશીનરી, માલ સામાન જે પણ હશું એ પણ એમને વાતચીત કરીને સંકલન કરીને સમજાવવાની કોશિશ કરેલ છે અને 1 કલાક પછી બપોર બાદ
જે એમને પ્રાયોરિટીના રોડ કીધા છે એ અમે રીશિડ્યુલ કરીને એ રોડને પ્રથમ લેવાના જઈ રહ્યા છીએ અને 1 કલાક પછી અમે શરૂ કરશું અને એમને પણ સાથે રાખશું. જેમ જેમ પૂર્ણ થતું જાય એમ એમને પણ રજૂઆતનો મોકો મળે કે કઈ જગ્યાએ ક્યાં કરવું છે, એમને જે તકલીફ હશે એ થઈ જવામાં આવશે અને કોર્પોરેશન આમાં ખડે પગે તૈયાર છે. અત્યાર સુધીમાં 26 જેટલા જેસીબી, 36 થી 40 જેટલા ટ્રેક્ટરો અને એ સર્વે વિસ્તારમાં અત્યારે હાલ ચાલુ છે. પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરેલ છે. હજી કામગીરી જેમ જેમ વરસાદ આવશે એમ ચાલુ જ રહેશે એ અમને ખાતરી આપીએ છીએ અને લોકોને બને ત્યાં સુધી પરેશાની ન થાય એની પણ ખાતરી આપીએ છીએ. પણ યુટિલિટી છે આ સિઝનમાં થોડીક તકલીફો થશે, સામે આપણે સુવિધા પણ થઈ રહ્યા છીએ, તો એ પણ અમને પણ સહકાર થોડી આપે અને કાંઈ પણ રજૂઆત કરવાની હોય તો કંટ્રોલ રૂમનો નંબર છે, વોટ્સએપનો ફરિયાદનો નંબર છે, અમારા નંબર છે, આપ એમાં રજૂઆત કરીને અમને ધ્યાન દોરજો.